તો આપણે ફાઇનલી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. તો હવે આપણે બેનના ઘરે આજ તો આવ્યા હતા. તો આજ તો આપણે વ્લોગ ચાલુ કર્યો છે. હમણાં ઘણા દિવસથી આ વ્લોગનું મૂકી દીધું તો આજ ચાલુ કર્યો. તો આપણે લાકડી લઈને નીકળી ગયા છે. હવે આમ સાવજ પાસે સાવજ બહુ વાયડો બહુ છે. આપણે એને પગે જઈએ પણ લગભગ તો મારું જ કામ લઈ લે છે. લાકડી તો આઈને પડી જવાની છે. મારું કામ તો લઈ લેશે જો ખબર પડીને છૂટો થઈ ગયો હશે ને તો જો ને કે આમાં બાંધ્યો જ છે. કામ લઈ લેવાનો છે જો ગયા ને તો આપણું હાલ 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 અરડા હાલ જૂન કેલા આવું સામો છે બધા મારી સોરમાં સૈણા ઉપર ગયો તો ધ્યાન રાખજે માં જોન કે સામો બાંધો કામ લઈ લઈએ રહ્યો હાથમાં આવ્યા ને જો તો ના મઢી આવી ગયા છે. તો તમે જોઉં બાપુની મઢી તો હવે આપણે ધીરે ધીરે આમ જવા લાગી ગયા. તો આપણે બાપુનું બાયણું દઈ દઈએ નકર વળી બાપુ રાતે આવી છે તો મારી ફાટશે. ખોટે ખોટું બાપુનું બાયણું દઈ દેવાય. બાપુ કહ્યા કે રાતે તું જ હતો ને દીને દઈને ગયો તો એ તું જ હતો ને વળી બાપુ રાતે આવે તો કાંઈ થાય. તો તમે જોવો આ બાપુનો ઈંડોરો છે. તો હવે આપણે ધીરે ધીરે પાછી લાકડી લઈ લીધી અને આમ ધીરે ધીરે રખડવા લાગ્યા. એક ટાઈગર આમ બાંધો સીધો કડવા જ દોડ્યો. કામ લઈ લઈએ જો જાય પખે તો પણ આપણે પડખે જવાનું નથી. જો જાશું તો કામ લઈ લેશે. તો હવે આપણે આમ ધીરે ધીરે મહાદેવના મંદિર તરફ જઈએ. તો તમે જોઈ શકો છો આ મહાદેવનું મંદિર છે. તો હવે આપણે આ બાપુના ધૂણામાં જઈએ. તો તમે જો જારવો જોવડાવું બાપુના ધૂણામાં તમને દર્શન કરાવવું. તો આપણે હવે પૂગી ગયા છે ધૂણા પાસે. તો તમને જારવો દર્શન કરાવું કેમ મારા કલેજ જાવ. તો આવા તમે બાપુના દર્શન કરી લેજો ધૂણાના. તો બાપુ જો સામે બેઠા છે અને અહીંયા બાપુનો ધૂણો છે. તો તમે જોઈ શકો છો લાઈવ વિડીયો લઈ જાઓ. આપણે ફાઇનલી હનુમાન બાપા પાસે પૂગી ગયા. તો હવે હનુમાન બાપાના દર્શન તમને કરાવવું. તો આપણે હનુમાન બાપાનું મંદિર ખોલી લઈએ એટલે તમે જો લાઈવ દર્શન કરી લ્યો. તો તમે જોઈ શકો છો અહીંયા હનુમાન બાપા બેઠા છે. તો હવે આપણે ધીરે ધીરે મહાદેવના મંદિરમાં જઈએ. તમને જારવો દેખાડવું હમણાં. જો તમે વ્લોગમાં લાઈક સબસ્ક્રાઈબ તો કરતા જ રહેજો અને બધા સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. તો તમે જોઈ શકો છો માતાજીનું મંદિર. અહીંયા માતાજીનું મંદિર તો તમે જોઈ શકો છો. તો હવે આપણે ધીરે ધીરે મહાદેવના મંદિર તરફ જઈએ. નકર વળી મહાદેવ કહે મને દર્શન મારા તો કોઈને ન કરવા બધાને કરવા. તો હવે આપણે મહાદેવ પાસે પૂગી ગયા અહીંયા. તો તમે જોઈ શકો છો મહાદેવનું મંદિર. તમે મહાદેવ તો જોઉં ખાલી કેમ છે શિવલિંગ ને મહાદેવની. અને જે આ કરશીઓ છે ને આપણે જે પાણી ચડાવવું હોય ને તો અહીંયા પાણી નાખો ને તો આપણે અહીંયા ભોળાનાથ માથે ચડી જાય. આપણા છે કાચબા ભાઈ, આપણા છે પોઠિયા બાપા. તો હવે આપણે ફાઇનલી હવે ને નીચે તરફ જવા લાગ્યા. તો હવે તમને હમણાં વ્લોગ મસ્ત સમજાવું અને લાઈક સબસ્ક્રાઈબ તો કરતા કોઈ દી ભૂલતા જ નહીં. અને જો અવા નવા ગુજરાતી વ્લોગ જોવો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક તો કરતા ભૂલતા જ નહીં. મારા કલેજ આવ. તો આપણે ફાઇનલી આપણા ટાઈગર પાસે પૂગી ગયા છે. તો ટાઈગર જો આપણે કોલ દઈએ એમ જો તમે જોઈ શકો છો લાઈવ. આપણો ટાઈગર પાસે પૂગી ગયા છે. તો આ ટાઈગર ઘણી વાર નથી ધરતો ઓલો હાવત ધોળે છે. તો હાલો ટાઈગર હાલો કોલ દે કોલ. જો તમે જોઈ શકો છો લાઈવ લઈ જાવ. તો આપણે અહીંયા ખાટલે સૂતા હતા તો અહીંયા આપણો ટાઈગર આવી ગયો. હાલ ભૂરિયા જો તમે જોઈ શકો છો લાઈવ આપણો ટાઈગર અહીંયા આવ્યો. કોલ દે. જો તમે જોઈ શકો છો લાઈવ આપણો ટાઈગર અહીંયા આવ્યો. તો આપણે હવે લાકડીને લઈને સૂઈ ગયા છે. તો કોઈ આવે મારવા થાય ને. કૂતરાભાઈ સપનામાં આવ્યા હતા. તો કૂતરાભાઈ સપનામાં આવ્યા મને કૂતરાભાઈ કહે કે તમે ક્યાંથી આવ્યા. તો મેં કીધું હું ગામડેથી આવ્યો. રૂકો જરા. મને કૂતરાએ મને બટકું ભર્યું. તો મને બટકું ભર્યું ને તો મને વાગ્યું. તો મેં ખંજવાર્યું. તો ખંજવાર્યું ને તો કૂતરાભાઈ કિમાકથી આવ્યા તો મને બીક લાગી. મારી ચોડી ભરાઈ ગઈ. તો ચોડી ભરાઈ ગઈ તો ઓલો ટાઈગર આવ્યો. તો પછી મેં મારા જીજાજીને ઉઠાડ્યા કે જીજાજી ઉઠો મને ટાઈગર કરડ્યું. તો કૂતરાને પછી બાંધ્યો. બાંધીને પછી આમાં રખડવા લાગ્યો. તો એને માર્યો ધોકે ધોકે. તો મારીને પછી એને પૂરી દીધો ઘરમાં. બાય બાય લઈ જાવ. તો હું ને ડોલ ને લાકડી ત્રણેય નીકળી ગયા આપણે હોજ સાફ કરવા. તો આપણે નાહવાનું છે બપોરે. તો આપણે હોજ તો સાફ કરવો જોશે ને. તો આપણે આમ આગેથી પલેથી જઈએ છીએ. નકર તો આમાં ટાઈગર સૂતો છે આપણું કામ લઈ લઈએ. લગભગ તો હમણાં દોડશે
પણ આપણે આમ થોડાક આગેથી જઈએ છીએ તો તમે જોઈ શકો છો આપણો બગીચો કેવો છે. તો તમે જો ફૂલઝાડ ને તો આપણે થોડાક આગળ જો આપણો ટ્રાઈગર જોઈ લો તો આપણું કામ લઈ લેશે. જો પડખે જાશું તો આપણે હમણાં તમને હોજ દેખાડું. આપણે હોજમાં નાહવાનું છે તો તમને દેખાડું. હોજ જાળવજો, ચાલુ જ રાખજો વિડીયો. હું ને ડોલ બે અહીંયા ચડી ગયા છે આપણે હોજ સાફ કરવા. તો તમે જોઈ શકો છો આપણે બપોર વચારે પછી આમાં નાહવું જોશે. ગરમી થાય તો પછી નાહવું પડે. તો તમે જોઈ શકો છો આપણે હમણાં હોજ ધોવાનો છે તો ધોઈ નાખીએ. બાય. ધોતિયું પહેરી લીધું તો હવે ધોતિયું પહેરીને આપણે હમણાં મંદિરમાં જઈએ થોડાક સમયમાં. તો આ બાપુ અહીંયા ટચ્ચુ બાપુ, પપ્પુ બાપુ બેઠા છે. તો હમણાં પપ્પુ બાપુ ધોતિયું પહેરી લીધું તો હમણાં થોડીક વારમાં આપણે અંદર અખેડામાં જઈએ. બાય. લઈ જાવ તો આપણા બાપુ છે અહીંના મંદિરના અખેડાના મન છે. તો અહીંના બાપુ હતા એ તો ઉલ્લી ગયા. આ બાપુ હવે થવાના છે અખેડાના મન. બાપુ છે તો આપણે હવે અહીંયા આવી ગયા ફાઇનલી. તો હમણાં આપણે રોકાશું ને મોજ મજા કરશું બધા. થાકી ગયો ત્યાં બેસી ગયો ખાટલા. ટચુ બાપુ ઇન્ડોરે હિંચકે છે. એ પાછો હિંચકો કહેવાનો એ તમને ખબર? આપણે સોકા ટેકાની પ્લેટ હોય એનો હિંચકો છે. ન્યાય આપણો હવાજ હતો પોકે જાય તો લગભગ તો કામ લઈ લઈએ. હાથમાં આવી ગયા તો ધોતિયા હોતા જ જાય. લઈ જાવ તો આપણે ફાઇનલી આપણી વાડીમાં આવી ગયા છે મહાદેવની. તો હવે મને તો આજે તો ખાડા કાઢવાનું મન થયું તો હું ખાડા કાઢવા લાગ્યો. તો હવે જો ને કે માં બાપુ રખડે અને મેં ખાડા કાઢવાનું ચાલુ કરી દીધું. તો આપણે હમણાં ખાડો ગાળી લઈ થોડાક સમયમાં. જો નાવાનું ભરાતું હતું આખું બપોરે સાફ કર્યું ને હવે ભરાવા મૂક્યું છે. તો હમણાં ભરાઈ જાય પછી આપણે નાવાનું છે અટાણે. તો સવારમાં કાલે ભટાચટી બોલાવશું નાઈને. લઈ જાવ તો જોઈ લ્યો બાપુ હમણાં ઘડીક પહેલા ધોતિયામાં હતા અટાણે. જો આને બાપુ કહેવાય. રૂકો જરા. જોઈ લ્યો બાપુ ફોન લઈને અંબોડી વાળીને સીધા બેસી ગયા ફોન લઈને. તો આને બાપુ કહેવાય. 24 કલાક ધોતિયું પહેરવાનું છે. આ બાપુ તો ખાલી પૂજા કરવાનું હોય આમ કરી ધોતિયું પહેરી લે ને પાછું કાઢી નાખે ને આમ બેસી જાય. જો અટાણે ફોનમાં વળગી ગયા. અને આપણા જો ભાઈ સંગ બેઠા જો કામ ઉપાડીએ લગભગ તો પખે જાય તો કંઈ કરાય નહીં. ચાળા ચડી ફરી મેં